નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં તમારું સ્વાગત છે। આજના પ્રથમ સમાચારની આપણે મિત્રો વાત કરીએ તો ટોલ ટેક્સ ઉપર એક મુખ્ય સમાચાર આવી ગયા છે। હવે ટોલ ટેક્સમાં 3000 રૂપિયાનો આપણે વાર્ષિક જે પાસ છે મિત્રો એ બનશે। 15 ઓગસ્ટ 2025થી આ જે નિયમ છે મિત્રો એ અમલમાં આવશે। 1 વર્ષ સુધીનો આપણો આ પાસ હશે અને 200 ટ્રીપ્સ આની માટે આપણે માન્યતા રહેશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો વરસાદની આગાહી ગુજરાતમાં આવી ગઈ છે મિત્રો। અમુક જગ્યાએ આવતી 24 કલાકની અંદર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો। રાજકોટ જિલ્લો અને જામનગર જિલ્લો આ બે જિલ્લામાં અતિ ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે। 22 થી 24 જૂન દરમિયાન આપણને આ જગ્યાએ અતિ ભારે વરસાદ મિત્રો જોવા મળી શકે છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર છે મિત્રો। રાશન કાર્ડ જે લોકોએ 30 જૂન 2025 સુધી ના કરેલું હોય તે લોકોને 1 જુલાઈથી મિત્રો રાશન જે છે એ નહીં મળે। આ એક કડક નિયમ લેવામાં આવેલો છે અને જે લોકોએ પણ લિંક નથી કરેલું કે કેવાયસી નથી કરેલું તેને હકીકતે 1 જુલાઈ પછી 2025 પછી રાશન મિત્રો નહીં મળે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો સગીર બાળકો અને વાહનોના મિત્રો નવા નિયમ આવેલા છે। સગીર બાળકો અને વાહનો ચલાવવાથી દેવાથી વાલીઓને 3 વર્ષની જેલ અથવા 25,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે મિત્રો। રાજકોટ અને જામનગર જિલ્લાઓમાં આ જે દંડ છે મિત્રો જે નાના બાળકો વાહન ચલાવતા હોય તે લોકોની પાસેથી વસૂલવામાં મિત્રો અત્યારે આવે છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિની યોજનામાં 2000નો હપ્તો મિત્રો ક્યારે આવશે એના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો આ મહિનાની 20 થી 25ની તારીખની આસપાસ 20 તારીખ આજે છે એટલે કે 25 તારીખની આસપાસ એટલે કે 5 દિવસની આસપાસ આપણને જે હપ્તો છે એ આપણા ખાતાની અંદર મિત્રો જોવા મળશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ડીએપી ખાતર ઉપર મિત્રો સબસિડરી કેન્દ્ર સરકારે 3800 કરોડનું સબસિડરી પેકેજ જાહેર કરેલું છે જ્યાં 25 કિલોની ડીએપી બેગ માત્ર 1350 રૂપિયાની અંદર મિત્રો મળશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો લોન માફી ઉપર મુખ્ય સમાચાર આવી ગયા છે। ગુજરાતમાં વધારે પડતા ખેડૂતો લોન માફીની માંગ કરી રહ્યા છે। હાલ અત્યારે તેલંગાણા, રાજસ્થાન, દિલ્હી આ બધી જગ્યાએ મિત્રો લોન માફી થાય છે તો ગુજરાતમાં પણ લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને તમારું જે કમેન્ટ હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી મિત્રો જણાવી દેજો। તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો। વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।